હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ધમા બારિયા વ્લોગ્સની અંદર. સવારમાં નાહી ધોઈને ગાડી પર બેઠો જ છું. પેલાની મેં અજીતભાઈનો ફોન આવ્યો છે, કશે પ્લાનિંગ છે આજે એમનો બર્થડે હોય છે એટલે. અને કપિલને શોધવા અમે નીકળું છું. જોઈએ કપિલ કઈ ખેતર છે કે ઘેર છે તે કઈ જ મળીએ. રોયલ એન્ટ્રી ખેતર પછી દાંતેડા હંગાત. હું બોલો હવડે પેસો પાછો બોલતા બોલ તાકાત હોય બોલીને બતાય. હે એમ નહીં માર પડશે એમ ના પછી હા એમ એટલે લિમિટ બરાબર ઉડવાનું નહીં. સોરી મોઈ દાદાગીરી કરે છે. હવે મને મારી નાખો કરે તું. આનથી ના કપાય પણ આપણે પારી જોઈએ ના કપાય. દુઃખ થયેલા વધારે હે હોરીને કાપે તું. અજીત બાપુ વાત સાંભળે. અજીત બાપુ નહીં ઓળખે કે નિકાની જોડે આવે તેમનો બર્થડે આજે. પાવાગઢ જવાનું કહે છે નિકો અજીત બાપુ ને એમને ઘેરથી આવે કે ફાઇનલ. અબીદ તું તૈયાર થાય મેં લુગડા બદલી લીધું. હા તા કપિલની મમ્મી ખેતરમાં કામ કરે છે, પરમિશન લેવી પડશે એવું લાગે છે મને. હે બોલ ને પરમિશન લેવી પડશે. તે મેં કહું ને મેં વાત કરું ને ચાલ થઈ આવવું પડશે કે અહીંથી થઈ જશે કોણ. હા ચાલો ગાડીને ચાવી અંદર થોડે બળે ને એક ગયેલા ગાડી. પરમિશન લીધી ફટાફટ મળે. હું કેલા આમાં નિકુંજભાઈ કેવું છે? નિકુંજભાઈ મુલાકાત થઈ જશે. કપિલ શું જ્ઞાન આવે પેલો વડે? કપિલ એવું કહેશે નવા કપડા તમે નહીં કરશે આમ. અમે લાવ્યા છે એટલે અમને ખબર છે કે આ કેટલાનો છે. હો અને આ નિકો પડેલો હાથ હોરી રાખી વાત લાગી જેલી. તે મોબાઈલ હરખો કરાય કે નહીં? હજુ વાર લાગશે, ટાઈમ લાગે. આ ટાઈમ એટલે આપી દીધો ઘેર જ છે વાંધો નહીં. તો હા શું કરીએ? પૂરા લાગે કપિલ ખેરવાડી કોઈ નથી ગાડી લેવાની. પેલા ભાઈ બંધ કઈથી હા હા તો મળીએ. પેટ્રોલ ન ખાઈને કિશન ગાઈસ અમે આવી જશે વાઘોડિયા. આપણા અજીતભાઈ કેવું છે? હા અને પાછળ ભાભી છે અને આ એમની નાની છોકરી જે આજે પોતે તો ઉચકે છે. હા ઉચકે છે એનું ટેન્શન કીધેલું છે એટલે. અને રવિભાઈ ભેગા થઈ જશે. આ બાજુ યુવરાજ અને ઓઇલ બદલાય છે. આપણે આ ગાડીનું શું નામ લા? હું લા? હા જેડા. એટલે ઓઇલ બદલાય એના કારણે ઉભા રહ્યા. તમે હવે અહીંથી જશું સ્લીપમાં જઈએ છે હવે આ બાજુથી. શું કેવું છે તમારું? જબરજસ્ત ગરમી લાગે છે બધો. એવું નહીં હોય ભૂગા કાઢ નાખે કે ચાલતા નહીં તો શું હાલત હતી આપણી? ના ચાલતા ના જવાય. જવાય તો છોકરા આપણી હાથે ના જવાય. હવે જે લીપમાં મળીએ પાછા. ઓછી છે પબ્લિક કોઈ જ નહીં એટલે સારું છે. બાકી કઈ જુગાડ કરવો પડતો કે મળીએ લીપમાં. ચાલો હવે લીપમાં બેસીએ આપણે. ના એવું કહીને બધું હાથે દેવાનું. શું કહીએ સાથે આવે. હા ચાલે પાછા ચાલનો હાથે દેવાનો છે આપણે. બીજા બેસી જાય ને આવીએ બીજી લીફ્ટમાં જશું આપણે પ્રાઇવેટ. પેલી સાઈડ જતો बाबू बीच में बैठो बीच में रहना पड़ेगा. અમે બે જણ આખી લીફ્ટમાં બેઠા છે પ્રાઇવેટ અને પેલા લોકો બીજી આગળવાળી લીફ્ટમાં છે.
પણ એ કાચ કારા છે એટલે દેખાય નહીં. અને આ મેકેનિઝમ બધું હા ચાલેલા. દરવાજા ઓટોમેટિક બંધ થશે હવે. હો ફૂલ્લી છૂટ કે કારા કારા દેખાય છે અહીંયા બસ. હો બંધ થઈ ગયા. હવે કોણ બંધ થઈ જશે ખબર જેમ જેમ અધર ચાલશે જેમ અધર ચાલશે. પેલા લોકો તો નીકળી ગયા, આપણે રહી ગયા. બહુ આગળ આવી ગયા. હા હવે આપણે અલગ જ. ચલો ઓકે, બહારનો નજારો આ છે રોપવે સ્ટેશન. બાય બાય. હવે મળીએ ઉપર. એમ કહું નજારો જોવો તમે. પેલી મોટી લીપ જાય ઠેઠ ઉપર એનો હે ને. પડી થી. હા વજન વધારે હતું એટલે પડેલી લગભગ હશે, આપણને ખબર નહીં. દસ મિનિટ તો અહીંયા જ થઈ જશે એવું લાગે છે. ચાલીને જવા કરતો તો સારું છે. એટલે વિડીયો નહીં એમ સાઉન્ડ અલગ જાતા है. एक्सपीरियंस रियोला है दाग लागतेली હું કે क्यों बीक बीक लागतेली કે નહીં? આપણને ડર બર નહીં લાગતા. બાપુ વાત કરી અમને પડી જાય તારા ડાયરેક્ટ ઉપર નીચે પડ્યા પેલા. તો ગાઈસ બાપુની છોકરી આપણી જોડે આવી ગઈ છે અને જઈએ છે મંદિર તરફ. તલાવ બાજુમાં રહી જાય છે અને હા ડાયરેક્ટ અહીંથી આવશે મંદિર. હું લા ચશ્મા બસમાં લઈને કેવું મજા આવે કે ઉકેલા મજા આવે છે. ઓ તો મળીએ મંદિર બાજુ છે. હા છે મંદિર ઉપર સે પાહુ આવે તો ગાઈસ પેલી બાજુ દેખાડતી વ્યૂ ચેક કરો તા. વાદળની અંદર આવી ગયા છે તારા સ્વર્ગ. પેલી કેરન દેખાય ઝૂમ કર દે. નીચે જમીન નહીં હરખી દેખાતી હતા. અરે થોડી ઘણી દેખાયા. રીટા જેવું છે રિયાલિટીમાં દેખાવ કેનાલ. શું થયું અજીતભાઈ? હું બે હાલી હાવ કેનલ છે. પેલે આલુ તલાવ દેખાય. આલુ આ જરી કેવડું તલાવ તારું કોતેડું એટલું મોટું દેખાય. ગબાજી વાત કરે કતે જેલ કતે પેલ કે ખહો હા દાદા એ પાણી બોણી પી લઈએ. ગાઈસ આવી ગયા છે મંદિરે. આ છે મંદિર અને હવે થોડીક વાર અહીં જશું દર્શન કરવા. આ પલટન આપણી શું થયું? કુછ નહીં હોગા. હા મને ના બોલાડે આવે. હા પેલા ભાઈ ટાઈમ लगेगा મયુરભાઈ. ટાઈમ लगेगा. હો કેવું લાગ્યું? जबरदस्त. થાકી જા. ઓય तेरे को कैसा लग रहा है? ઓકે મજા પહેલી વાર આવી ગયા. હો હું કેલા કુલદીપ અતા બે દોત કઈ ગયા ચકલી ખાઈ જાય. તાર કશું કેવું છે? આ રાજદીપ ચશ્મા લાયલા
કયા આવેલા તમે? બોલ પાગળ આવે મૂકે ને કયા આવ્યા? બોલ બોલ. હા એમ એવું કુલદેવ કઈ જાય લે પકડ. તૈયારી કરે તૈયારી કરતો જેવું લાગે. ગાઈસ અહીંયા પાવાગઢની અંદર સાફ સફાઈનો કાર્યક્રમ ચાલુ છે દિવાળીના લીધે, અને આ બાજુ મંદિર અને કપિલ આગળ જ છે, અને ધજા બી બદલી દીધી, અને ગરબાનો પ્રોગ્રામ હતો તે બી પતી ગયો. અને આ અમારા મયુરભાઈ કેવું હવ જે અહીંયા પાવાગઢની અંદર શું કરો તમે કહેવાય જોબ કરે. હા બીજું કંઈ કેવું છે? અને બેઠા છીએ થોડીક વાર બેસીએ, વિડીયો ઉતારીએ, રીલ બીલ શૂટ કરીએ, ફોટો પાડીએ, પછી જશું નીચે આપણે. હો અને આ આઈડી છે મહાકાળી માની મંદિરની, મહાકાળી મા ધામનું ઓરિજિનલ પેજ, તે આવો તો ફોલો કરી દેવાનું. અને એની અંદર તમને મહાકાળી મા પાવાગઢના વિડીયો રીલ્સ બધું જ આવી જશે, અને ડેલી દર્શન પણ થઈ જશે, મતલબ રોજના વિડીયો આવશે. જે આપણા મયુરભાઈ ચલાવે છે અકાઉન્ટ,
હા તો ફોલો કરી દેજો બરાબર. ગાઈસ દર્શન કરીને નીચે ઉતરીએ છીએ. આ મેઇન ગેટ હતો પણ અમે એક્ઝિટ લીધી છે. નિકુંજભાઈ આપણા બૂટ પહેરે છે. કેવું લા રીલ બનાવી તો કેવું લાગ્યું? બહુ મજા આવી, જબ્બર મજા આવે છે. જેવા થાય છે પણ શું કરવાનું? કપિલ તો રાત્રે વાગે છે પણ શું કરવાનું, જવું પડે. અજીતભાઈ હા પછી અજીતભાઈ મને ખબર જ નથી. હા તો અજીતભાઈ નો ડાયલોગ એકદમ ખતરનાક. હા કંપનીમાં જાય છે આરઆર કેબલ. તો ફાઇનલી અમે આવી ગયા છે નીચે. આ છે પાવાનો ડુંગર. અહીંથી બધા લોકો ચડે પણ અમે એક્સિટ લીધી છે અહીંથી કમતા કે લિફ્ટની અંદર જેલા. અને આપણે નીકો કશું બોલે નહીં. અને હવે અહીંથી ગાડી હું લા આ લીફની ટિકિટ છે. હો અને હવે ગાડી બાડી લઈને ડાયરેક્ટ નીકળશું ઘરે જવા તરફ. હા કપિલ્યો કશું કહે છે, શું કહે છે? કેવું છે ગાઈસ? હા તો રીલ ઉતારવા કીધી તા તો બોલ. હા બોલ બોલ. મજા આવી કે નહીં એમ? હા કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ અને બીજી વાત કે આને રીલ ઉતારા કે તેરા પણ ડાયલોગ તો બોલતે આવડું નહીં. અને કાણી કરે એમ તો નહીં કરે. હા ચરબી હમારી આપણા અજીતભાઈ કાયદેસર. હા ભૂકા કાઢ નાખ્યા. કેવો મજા આવી. જી ઘર તરફ. તો ગાઈસ અમે રસ્તામાં જતેલા અને અમને મળ્યો છે નાનો મિત્ર. તો એક વખત સાઈડ પર કરી લે પકડા પર સર. એ બચ્ચા કાટના નહીં રે તું. ઘર पे ले जाए है અંદર ના અંદર પકડ જોરથી નાખ. ના જે બોલી નાખ દે. ના ના નીકળોલા આ નીકળા. મારી ગાડી દે. હા એ ગાઈસ તો નવી ગાડી લઈ લીધી છે આપણે સેકન્ડ હેન્ડ में. કેવું લાગે તે કોમેન્ટ જીવડો કેલા કુડે. કેવું લાગે? તો નાનકડું કાચબાનું બચ્ચું મળ્યું સી. કાચબાને પાણીમાં છોડીને અમે આવતા રહેલા ઘેર અને થાકી ગયેલા એટલે ઊંઘી જ ગયેલા પછી. અને વિડીયો દુકાને આવીને એન્ડ કરું છું. તો આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આપણા વિડીયો જ્યારે બી અપલોડ કરું તો પહેલી નોટિફિકેશન તમને મળે. તો મળશું નવા વિડીયોની અંદર. જય માતાજી.